શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। 25મી નવેમ્બર એટલે સ્ત્રી સુરક્ષા કવચ દિન। ભારતમાં સ્ત્રીને માં, બહેન, પત્ની જેવા પવિત્ર દરજ્જાથી આવકારવામાં આવે છે, ત્યારે દેશભરમાં સ્ત્રીઓ પર વધી રહેલા અત્યાચારો પણ જગ જાહેર છે। આજના દિવસે આરુષી હેમરાજ હત્યાકાંડના ચુકાદાના અનુસંધાને 25 નવેમ્બરનો દિવસ સ્ત્રી સુરક્ષા દિવસ જાહેર કરવામાં આવ્યો છે, જે મહિલાઓ માટે સાચા અર્થમાં સુરક્ષા કવચ ઊભું કરે તેવી આશા છે। સમાજમાં મહિલા સંબંધી અત્યાચારો સામે જાગૃતતા લાવવા માટે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ભુજમાં મહિલા સંવાદ યોજાયો। દેશભરમાં સ્ત્રી પરના અત્યાચારોએ માઝા મૂકી છે, ત્યારે આજે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ભુજના ટાઉન હોલમાં મહિલા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓએ વક્તવ્ય આપ્યું હતું, જેમાં મહિલાઓએ પોતાનામાં જાગૃતિ લાવી મહિલાઓ ઉપર થતા અત્યાચારો રોકવા અવાજ ઉઠાવવો પડશે। પશ્ચિમ કચ્છ પોલીસ કચ્છ દ્વારા કરાયેલા આ આયોજનમાં મહિલાઓએ પ્રેરણા લઈ જાગૃત થવું જરૂરી છે। મહિલા એસપી વિધિ ચૌધરી तथा दर्शनाबेन धोड़किया हाजिर रहा था। हमने नोडल ऑफिसर बनाया है जितनी भी ये स्कीम्स है, और एलसीबी हॉकाई और सीनियर सिटीजन सिक्योरिटी स्कीम का सुपरविजन एलसीबी को दिया गया है और एफओबी का एलआईबी को। મારું નામ કુંવરસ પ્રદીપજીભાઈ, હું શાળા શ્રી કચ્છ લેવાપડી કન્યા વિદ્યા સંસ્કારમાંથી આવું છું। આજે સેતુ સુરક્ષા યોજના દ્વારા અહીં ટાઉન હોલ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં સ્ત્રીઓને આગળ દબાવવાનો કાર્યક્રમ કરવામાં આવે છે। આપણે જોઈએ તો 15મી ઓગસ્ટે આપણે આ સ્વતંત્રના કાર્યક્રમ ઉજવીએ છીએ, પરંતુ ખરી યોજના ખરી આઝાદી આપણે ત્યારે જ મળશે કે જ્યારે આ સ્ત્રીઓ ઉપર જે આ રેપ, ઘરેલું હિંસા, અત્યાચાર, જે ઘણા બધા અત્યાચારો થઈ રહ્યા છે, એમાંથી જો સ્ત્રીને મુક્ત કરવામાં આવશે ત્યારે જ આપણો ખરો દેશ આઝાદ થશે। ઘરના વડીલો માને છે કે જો સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવશે તો ખોટા કામો તરફ દોરાશે, પરંતુ એવું નથી હોતું। જો એક સ્ત્રીને સારું શિક્ષણ આપવામાં આવશે તો એ માત્ર ઘરને નહીં, કુટુંબને નહીં, પરંતુ આખો યુગ બદલી નાખશે, પૂરા દેશને રોશન કરશે। પરંતુ જો પુરુષને એક શિક્ષણ આપવામાં આવશે તો તે ખાલી કુટુંબનું જ નામ રોશન કરશે, જ્યારે સ્ત્રી એ પૂરા દેશનું નામ રોશન કરશે। કે આ બધું આપણે કાયદા કાનૂન સલાહ, જુડો, કરાટેના અમુક દાવો છે, આ સુરક્ષા સેતુ છે। હવે બધી અમારી સ્કૂલ પેલી છે, હવે આજ પછી બધી સ્કૂલોમાં વડા શરૂ થશે ને કામ લાગી શકે એવું। रमेश लाइट मंडप एंड जनरेटर हाउस अपना तमाम शुभ प्रसंगों ने यादगार बनावा माटे अमे तत्पर छीए। संपर्क रमेश लाइट मंडप एंड जनरेटर हाउस, भुज रमेश लाइट डेकोरेशन MES माधापर रोड, भुज, कच्छ। मुंबई रमेश डेकोरेटर्स 2/8 हरिओम कंपाउंड, जंगेश्वर मंदिर सामे, असलफा घाट, कोपर वेस्ट, मुंबई 86। गांधीधाम श्री ओधवराम मंडप सर्विस 18 साधु वासवानी कुंज सोसायटी, राजवी, एरोड्राम रोड, आदिपुर, गांधीधाम, कच्छ। ईमेल info@rameshlightandmandap.com, वेबसाइट www.rameshlightandmandap.com। दून पब्लिक स्कूल में एथलेटिक गेम्स महोत्सव आयोजन कराયું। दून पब्लिक स्कूल माधापर में विद्यार्थीओ माटे एथलेटिक गेम्स आयोजन कराયું। आज अगाऊ योजाયેલ गेम्स में विजेताओं ने ट्रॉफी आपवानो कार्यक्रम पण योजायो। थोड़ो समय पहला एथलेटिक मीट दून स्कूल में योजाई हती, त्यारबाद वधु निपुणता वधे अने हरीफो वधु सुंदर प्रदर्शन करे ते माटे फरी आवी एथलेटिक रमतोनुं आयोजन हाथ उपर लेवायुं छे। जोईए एक अहेवाल। सर, आज पहला एनुअल एथलेटिक मीट तो हमने पहले भी कराए थे, इंडोर स्पोर्ट्स हमारे पहले हो चुके थे। आज हमने सिंपल रेसेस और जो स्पोर्ट्स हमने पहले कराए हैं थ्रू आउट 6 months, उन सबकी ट्रॉफी अनाउंस करी थी आज। सर, फिजिकल एक्टिविटी टू एनकरेज स्पोर्ट्स इन आवर कंट्री, एंड जो हमारे स्कूल का मोटो है एक्सलाइजर, दैट मीन्स डेवलपिंग एवरीबडी फॉर ऑल राउंड डेवलपमेंट।
આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. તો હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ તાલુકાના કેરા ગામમાં 5 જેટલી ગાયો પર એસિડ ફેંકવાનું કૃત્ય કરી ગામની શાંતિ ભંગ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો. સંબંધિત તંત્રો દ્વારા કડક કાર્યવાહી કરવા ઉઠેલી લોક માંગણી. ભુજ તાલુકાના કેરા ગામે ગૌવંશ પર એસિડ ફેંકવાનું કૃત્ય કરાયું હતું. અસામાજિક તત્વો દ્વારા કેરા ગામ તથા આસપાસના વિસ્તારની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરાયો હતો. ગામના લોકોએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. છેલ્લા 40 થી 50 વર્ષમાં આવા કૃત્યો કેરા ગામમાં બનેલા નથી. ગામની શાંતિ અને ભાઈચારો હંમેશા કાયમ રહ્યો છે અને આ કૃત્ય પછી પણ કાયમ રહેશે તેવું ગામના રહીશોએ જણાવ્યું હતું. તો જોઈએ એક વિશેષ અહેવાલ. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચાર ટીમ કેરા આવેલી છે અને કેરાના સભ્ય જાડેજા બાપુ જાણ કરી કે 5 ગાયો ઉપર એસિડ નાખીને એને સળગાવી નાખવામાં આવી છે, બારી નાખો, ચામડા એને બળી ગયા છે બધા. આ કોઈ અસામાજિક તત્વો ગામની શાંતિ ભંગ કરવા માટે આવું કામ કર્યું છે. તો આ જે કૃત્ય જે માણસે કર્યું છે એની તાત્કાલિક અસરથી ધરપકડ થવી જોઈએ. બાપુ, આ આવી કેટલી ગાયો છે? આવી 5 ગાયો છે કેરામાં અને આ 4-5 દિવસ પહેલા કોઈ એસિડ નાખેલું છે અને 2 ગાયો હાલમાં હાજર છે અને 2-3 ગાયો 1-2 દિવસમાં ગોતી લેશું, આ નીકળી જશે. બાબા વાત કર. આ ગાયો છે એ કામ મૂકવાની છે ટ્રક પર, પાંજરા પર એને સજા થવી જોઈએ. આ 40 વર્ષ મને 45 થયા, આવું કોઈ દી અમારા ગામમાં થયું નથી. આ પહેલી વાર થયું છે. આ પહેલું થયું કે 5 ગાયો, ખાલી ગાયો ઉપર આંખા ફરે એના ઉપર નહીં, ગાયો ઉપર સ્પેશિયલ એસિડ નાખવામાં આવ્યું. પોલીસ આને પકડે આ માણસને તાત્કાલિક આને જાણ કરી છે, આવશે કિશોરથી મને કીધું, હમણાં જ આવું છું. અમે મદનગીરી શંકરગીરી કેરા ગામથી હું બોલું છું અને ભુજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાનો પ્રમુખ છું અને અમારે આજે અહીંયા ગાયો 4-5 નજરમાં આવી છે, એના માથે જાણી જ બુજી અને એસિડ છાંટવામાં આવ્યો છે અને એની ચામડીઓ બધી ઉખડી ગઈ છે અને અમે અત્યારે પાંજરા પર આપણે મોકલીએ છીએ ગાયોને. તો છેલ્લા થોડા માસથી કચ્છભરમાં ગૌવંશના કતલખાના તથા આવા બનાવોની સંખ્યામાં વધારો થયો છે. મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચાર લોકોને સંયમ રાખવાની અપીલ કરે છે. તો આવા કૃત્ય કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. www.kutchbloodfind.com સમગ્ર કચ્છમાં પ્રથમ વખત રક્તદાતાની માહિતી ઓનલાઈન. અકસ્માત કે અન્ય કોઈ બીમારીમાં જરૂર પડતા લોહી માટેના રક્તદાતાની માહિતી વિનામૂલ્યે ફક્ત 1 ક્લિકમાં આ વેબસાઇટ પર મળશે. ફક્ત 1 દિવસ વિનામૂલ્યે રજીસ્ટર કરાવો. આપની 10 મિનિટ કોઈના માટે વરદાનરૂપ થઈ શકે. સંપર્ક મયુર ઉપાધ્યાય 9879896397 9974722424. હાર્દિક અભિનંદન સાજિદ કે મેમણ ઉપપ્રમુખ, ભાવેશ ઠક્કર પ્રમુખ, ભુજ શહેર મોબાઈલ એસોસિએશન. આ બંનેની ભુજ શહેર મોબાઈલ એસોસિએશનમાં ઉપરોક્ત પદે સર્વાનુમતે વરણી થઈ તે બદલ અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. ઉત્તરોત્તર એસોસિએશનના વેપારીના હિતમાં કાર્યો કરી નામના મેળવો એવી શુભકામના. શુભેચ્છક વિશ્વાસ ઇલેક્ટ્રોનિક્સ, મનોજભાઈ મનવાણી, ગુરુ મોબાઈલ પોઈન્ટ, આનંદ પી ગોસ્વામી, બોમ્બે ટેલિકોમ, સંજયભાઈ શાહ, મોબાઈલ વર્લ્ડ, અનિલ પી મનવાણી, અલીફ મોબાઈલ, સુમેર મેમણ, જલારામ ફોન કેર, ચિરાગ ઠક્કર, જલારામ મોબાઈલ સેલ્સ, સુરેશભાઈ ઠક્કર, ખ્વાજા મોઇન ગુલ મામદ, હિતેશ કે ભાનુશાલી, સચિનભાઈ મહારાજ, ધર્મેશભાઈ પરમાર, ભાવેશભાઈ બારોટ, પ્રતાપભાઈ ઠક્કર, પરાગભાઈ શાહ. ભુજમાં સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર મેળાનું આજે આયોજન થયું. 500 યુવાનોને રોજગારી પત્રો અપાયા. ભુજમાં આંબેડકર હોલમાં આજે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલ, કચ્છી મંત્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વાઘજીભાઈ પટેલ,
ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, કલેક્ટર, ડીડીઓ વગેરે મહાનુભાવો અને રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યનો આ ચોથો રોજગાર મેળો હતો, જેમાં 500 થી વધુ રોજગાર વાંછુક લોકોને એપ્રેન્ટિસશીપના રોજગાર પત્રો આપી રોજગારી આપવાના હુકમ અપાયા હતા. વર્ષ 2012 થી 2,50,000 લોકોને અત્યાર સુધી રોજગાર ગુજરાત સરકારે રોજગાર આપેલ છે. ભારતભરમાં 100 માંથી 72 યુવાનોને ગુજરાત રોજગારી આપે છે. એ રીતે રાષ્ટ્રમાં ગુજરાત રોજગારી આપવામાં પ્રથમ છે. આ પ્રસંગે કચ્છી મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે આજે રોજગારી માટે આ ચોથો તબક્કો છે. ગુજરાત સરકાર દ્વારા 3 તબક્કાઓ અગાઉ થઈ ગયા છે. 1,59,000 બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના આદેશો અપાઈ ગયા છે અને આજે ચોથા તબક્કાનો છે અને રાજ્યના 3 જિલ્લાઓમાં આજે આ રીતના સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ પ્રસંગે કચ્છ, મહેસાણા અને ગાંધીનગર ખાતે લગભગ 1,45,000 યુવાનોને આ રીતના આજે આદેશો અપાઈ રહ્યા છે. એમાં કચ્છ જિલ્લામાં ખાસ કરીને 500 યુવાનોને એપ્રેન્ટિસ અને કાયમી રોજગારી માટેના આદેશો અત્યારે માનનીય પ્રભારી મંત્રી આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ અને ધારાસભ્યશ્રીઓના વરદ હસ્તે આપવાના છે. જે 4 તબક્કા છે એમાં ટોટલ હું માનું છું કે લગભગ 23,000 યુવાનોને રોજગારીના આદેશો આપવાના છે. પ્રસંગ બાદ પ્રભારી મંત્રીએ માહિતી આપી હતી કે મિત્રો, આજથી સમગ્ર રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રીની આગેવાની નીચે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા રોજગાર વર્ષ તરીકે જ્યારે ઉજવણીનું નક્કી કર્યું છે, એના ભાગરૂપે આજે મિત્રો કચ્છના યુવાનોને 6,395 એટલે લગભગ 6,400 યુવાનોને રોજગારીના પત્રો અને એપ્રેન્ટિસશીપના પત્રો એનાયત કરવાના છે કે જેનું ઓલરેડી સિલેક્શન થઈ ગયેલું છે. આમ તો મિત્રો જ્યારે 2012થી સ્વામી વિવેકાનંદની યુવા વર્ષ તરીકેની ઉજવણીનું નક્કી કર્યું, પહેલા જ તબક્કામાં રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે રોજગાર ભરતી મેળો કર્યો, એમાં પહેલા તબક્કામાં 65,000 અને કુલ 3 તબક્કા થઈને 1,49,000 અને આજે જે ચોથા તબક્કાનો 25 થી 28 સુધીનો રોજગાર ભરતી મેળો છે, એમાં 1,02,000 લોકોને યુવાનોને રોજગારી અને એપ્રેન્ટિસશીપના પત્રો મિત્રો આપવામાં આવશે. એમાં કચ્છમાં આજે 6,395 અને આગળના પહેલા 3 તબક્કામાં 6,419 જણને રોજગારી મિત્રો આપવામાં આવેલી છે. સિનિયર સિટીઝન વૃદ્ધોની શું સમસ્યા છે, સામે નવી પેઢી શું વિચારે છે, બંને વચ્ચે શું તાલમેલ છે તથા વૃદ્ધાશ્રમ સુધી વડીલોને શા માટે પહોંચવું પડે છે વગેરે પ્રશ્નોની ચર્ચા પ્રબુદ્ધ નાગરિકો સાથે કરવામાં આવી. જોઈએ એક અહેવાલ. ધ્રુજતા હાથો, કમજોર પગ, ઊંડી ઉતરી ગયેલ રોશની વગરની આંખો, દાંત વગરનું મોઢું અને કરચલી પડેલ ગાલ આપણી જૂની પેઢીએ વિકટ રસ્તો કાપ્યો છે તેની સાક્ષી પૂરે છે. નવી જૂની પેઢીનો ટકરાવ હવે સામાન્ય થઈ ગયો છે. જૂની પેઢી જે મૂલ્યોને સાથે લઈને ચાલતી હતી તે હાલના સંજોગોમાં નવી પેઢીને અપ્રસ્તુત લાગે છે. તેથી ઘરડા ઘરોમાં વધારો થતો જાય છે અને મોટી ઉંમરના લોકો એકાકી જીવન જીવવા મજબૂર બને છે. દર્શક મિત્રો, કે સિનિયર સિટીઝન આપણા વડીલો એક એવા ઉપેક્ષાને દુઃખથી પીડાય છે જો આપણે કહી શકતા નથી અને આપણી સામાજિક રચના એવી છે કે જો કે તો આપણી સામાજિક આબરૂ નીચે આવવાનો પણ સતત ભય રહેતો હોય છે. જેઠાલાલ ઠાકોર ભુજ. સામાન્ય રીતે આવા કેટલીક વ્યથાઓ હોય એની અંદર વડીલ જો કુટુંબને અનુકૂળ થાય, કુટુંબને ઘણી વખત એમ ઈચ્છતા હોય છે વડીલો કે કુટુંબને અનુકૂળ થાય, પણ તેને બદલ જો કુટુંબને વડીલ અનુકૂળ થઈ જાય તો કોઈ સમસ્યા સામાન્ય રીતે ઊભી થતી નથી, એમ હું માનું છું. મારું નામ ઠાકરસિંહ મચ્છર, હું ભુજનો રહેવાસી છું. ત્યારે વડીલોના જે વૃદ્ધાશ્રમ ખોલી રહ્યા છે તેનો મુખ્ય જે પ્રશ્ન છે આપણો, એમાં પિતા છે બાળક પ્રત્યે ઘણો લાડ લડાવે છે અને એમને બધો નેછાવર કરી દે છે. બદલામાં એની પત્ની આવેલી હોય છે તે ગમે તેમ તો લોહી બીજાનું છે અને
દીકરાને ચડાવીને દીકરાને ચડાવી અને બાપને દીકરાઓથી ઝઘડો કરી અને એને ઘરમાંથી ઘણી વખત કાઢી નાખે. જે વૃદ્ધ છે એની મરણ મૂડી છે એ સાચવીને રાખે. મંજુલાબેન, એટલે કે આપણને આરામ મળે ને આપણે એમ થાય કે વહુરોને આજકાલમાં જરાક ઓલું જ થાય તો છોકરાઓ તો બરાબર છે પણ વહુરો બી આમ છે સારી પણ આપણને એમ થાય આપણે આપણી રીતે રહે એ નહીં રીતે રહે છે વહુરો. બરાબર, મજા આવે છે, બહુ જ મજા આવે છે. ઘર બી યાદ નથી આવતું અમને, છોકરાઓ બી યાદ નથી આવતા, એમ કે મજા આવે છે અહીંયા. હા, હું અહીંયા કને સંચાલક તરીકે મેનેજર તરીકે સેવા આપું છું. છેલ્લા આ જ્યારથી સંસ્થા શરૂ થઈ 1/9/12 અને 15/8/12 કન્ટિન્યુ આ સંસ્થામાં જોડાયેલો છું. આ નાનાને તો શું છે કે બિચારાને ઘરના પ્રોબ્લેમ હોય. આજે એક તો મકાન બધા નાના હોય એમાં બધાનો સમાવેશ થઈ શકતો હોય અને છોકરાઓને આજે આઝાદી વધારે જોઈએ એટલે એ લોકોને મોટી ઉંમરના માણસો અરખામણા લાગે એટલે એ લોકો સામેથી આવીને અમારી પાસે આવીને મૂકી જાય કે છે અમારા બાપુજીને રાખવા જોઈએ, અમારી બાને રાખવા જોઈએ, અમારી બેનને રાખવા જોઈએ. અમે તો સંસ્થા એટલા માટે જ ખોલી છે. ત્યાર પછી સંભાળ એટલે ફોન કર્યા, અમુક તો ફોન બી નથી કરતા ને પૂછા પણ નથી કરતા. મારી દ્રષ્ટિએ આનું એક મૂળ કારણ એ છે કે અગાઉના જમાનામાં આપણી પાસે રહેણાંકની જગ્યાઓમાં સ્પેસ ઘણી હતી. મકાન ખૂબ નાનું હોય, એકાદ રૂમ હોય, એની અંદર વૃદ્ધો પણ રહેતા હોય, એના સંતાનો પણ રહેતા હોય. બીજી બાજુથી જે ટીવી અને અત્યારનું જે વાતાવરણ છે એ વાતાવરણને કારણે જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનને કારણે જે મુખ્ય પ્રશ્ન ઊભો થાય છે તે એ છે કે વૃદ્ધો જે જમાનામાં જીવ્યા છે એ જમાનાની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓનું સતત અને સંપૂર્ણપણે ઉલ્લંઘન થાય એ લોકો સહન નથી કરી શકતા. પ્રશ્નો સમાજમાં તેની સંવેદનાઓની ખોજ કરી રહ્યા છે. માં ન્યૂઝ ટીમે સિનિયર સિટીઝનના પ્રશ્નો માટે સંવેદનાઓને ટટોલી છે. અમારો પ્રયત્ન માત્ર સંવેદના જગાડવાનો છે, કોઈના ઉપર પણ ટીકા ટિપ્પણ કરવાનું નથી, માત્ર સામાજિક સમસ્યાને પ્રસ્તુત કરવાનો છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં કેમ્પ વિસ્તારમાં ધોળા દિવસે ₹1,60,000ની ચોરી થઈ. મકાન માલિક પ્રસંગમાં જમવા ગયા અને તસ્કરોએ ઘરમાં હાથ સાફ કર્યો. સમગ્ર કચ્છમાં ભૂકંપ બાદ વિવિધ જગ્યાના લોકો આવીને વસ્યા છે અને કચ્છમાં હવે પચરંગી પ્રજાનો વસવાટ થયો છે. તેવામાં છેલ્લા અમુક વર્ષોથી ચોરીના બનાવોમાં આંશિક વધારો જોવા મળેલ છે. આવા જ એક કિસ્સામાં ભુજના કેમ્પ વિસ્તારમાં પોલીસ ચાવડી નજીક રહેતા ઇકબાલ કાસમ ચાકીના બંધ મકાનનું તાળું તોડી ધોળા દિવસે ₹1,60,000ની ચોરી થઈ. કેમ્પ વિસ્તારમાં રહેતા અને કેમ્પમાં જ સ્ટાર બેકરી ધરાવતા ઇકબાલભાઈ ચાકી તથા તેમના પત્ની એક પ્રસંગે જમવા ગયેલ હતા. તે દરમિયાન આ ચોરી થયાનું ફરિયાદમાં જણાવેલ હતું. ફરિયાદ અનુસાર ઘરનું તાળું તોડી અને લોખંડના કબાટનું તાળું તોડી તેમાંથી ₹30,000 રોકડા અને સોના ચાંદીના દાગીના ₹1,60,000ની ઘર ફોડીની ફરિયાદ નોંધાવેલ હતી. ચાકી ઇકબાલ કાસમ જે આ વિસ્તાર છે કેવો વિસ્તાર છે ને કેટલા રૂપિયાની ચોરી થઈ છે ને કેટલા વાગે થઈ છે? બપોરના 1 વાગે જમવા ગયો, તેના પછી હું 4 વાગે ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે ઘરના ગેટનું તારું લાગેલું હતું, ઘરનું અંદરનું તારું જે તે તૂટેલું પડ્યું હતું અને કબાટ પણ ખુલેલું હતું. 4:30 વાગે હું ગયો હતો પોલીસ સ્ટેશનમાં. તો આ પછી કે હું આ ડિવિઝનમાં છે કે તાલુકા પંચાયતમાં ગયો. તાલુકા પંચાયતમાં મને અમને કીધું કે વરનોળાનો કેસ ચાલુ છે એટલે અમે આવીએ છીએ કે પોલીસ આ તો 1-1.5 કલાક પછી આવી છે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલ થી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ ભરતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. ટોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈ પણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર
ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825120735. અંજારમાં જીઈબી કચેરી પાસે ભાણેજનું અપહરણ કરી લોખંડના પાઇપથી મારીને હાઈવે ઉપર ફેંકી દીધો. જૂની અદાવતને કારણે બનાવ બન્યો. અંજારમાં રહેતા ભાવેશ મુરુભાઈ સુઈયા ઉંમર વર્ષ 22 ને તેમના જ મામા ભરતભાઈ તેમજ અન્ય 4 શખ્સોએ સાથે મળી ધોકા, લાકડી તેમજ તીક્ષ્ણ હથિયાર વડે માર મારતા ઈજા પામનાર ભાવેશભાઈને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જાણવા મળતી વિગતો પ્રમાણે કૌટુંબિક જૂની અદાવતનું મંદુક રાખી માર મરાયો હતો. વધુ વિગતો જાણીએ ઈજા પામનાર ભાવેશ સુઈયા પાસેથી. ભાવેશ મુરુભાઈ સુયા, અમે સવારના ઘરેથી નીકળ્યા હતા. 7:30 વાગ્યાની બસ હતી તો અમે બસ સ્ટેશને જતા હતા રિક્ષામાં. રિક્ષા આડે ફર્યા રસ્તામાં. એ લોકો 5 જણા હતા. રિક્ષામાંથી મારા મમ્મી પપ્પાને એને માર્યા. મને અહીંયાથી ગાડીમાં ઉપાડી ગયા પછી ભચાઉ કણા આગળ, ભચાઉથી થોડુંક આગળ બાવેર જેવું હતું, અહીંયા ઉતાર્યો. અહીંયા 5 જણા ભેગા થઈને મને મારી પગ ભાંગી નાખ્યા. લોકોએ પછી મને નવી ભચાઉ આગળ હાઈવે ઉપર નાખી દીધો. ત્યાંથી એક ભાઈ 4 વ્હીલ લઈને વટાણા. એ મને અહીંયા કણે અડધી કલાક હું રહ્યો. પછી ત્યાંથી ભાઈએ લઈ ગયા મને ભચાઉ હોસ્પિટલે રહી અને અહીંયા મારું નિદાન થયું ને ભાઈ મારા મામા જ થાય આમ. અને એ લોકો આગલો ખાર રાખ્યો હતો. મામા સગા થાય મારા ભરતભાઈ એક સગા મામા થાય. એના ભાઈ હતા, બાકી કુટુંબી ભાઈ હતા અને એક એનો સાળો હતો. 4 વ્હીલ હતી સ્વિફ્ટ. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર્સ. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. નાના વરનોરા ગામે ગૌહત્યાની તપાસ કરવા ગયેલ પોલીસને હથિયારનું કારખાનું મળ્યું. 3 ઈસમોની ધરપકડ કરાઈ. ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાંથી દેશી બંદૂકો બનાવવાનું કારખાનું પકડાતા સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર ફેલાયો હતો. ગુના શોધક શાખાના PI VR મલોત્રાએ આ કારખાનું ઝડપી પાડેલ હતું. નાના વરનોરા ગામે ગાયોને કતલ કરવામાં આવતી હોવાની બાતમીના આધારે નાના વરનોરા ગામે LCB SOG તથા B ડિવિઝન પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર ધસી ગયેલ હતી. આ કાર્યવાહી દરમિયાન નાના વરનોરા ગામે રહેતા કરીમ ભચ્ચુ મમણના ઘરની તપાસ કરાતા તેમના ઘરેથી 2 દેશી બંદૂકો તથા દારૂગોળા સહિત 6171 ના મુદ્દામાલ મળી આવેલ. ત્યારબાદ આદમ મામદ ત્રાયાના ઘરમાંથી 2 દેશી બનાવટની બંદૂક તેમજ હમીદ જુસફ ભચ્ચુ મમણના ઘરેથી 1 દેશી બંદૂક મળી આવેલ હતી. આમ 3 ઈસમોની ધરપકડ કરી કોર્ટમાં જામીન મેળવવા રજૂ કરાશે. આ 3 લોકોએ દેશી બનાવટની બંદૂકો ક્યાં ક્યાં સપ્લાય કરેલ છે તે અંગે રિમાન્ડ માંગવામાં આવશે. જ્યારે આ સમગ્ર કિસ્સામાં વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. शर्मा जी, अगर आप यूराटॉम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी, अरे कहाँ चल दिए यूराटॉम लेने. समझदार लोगों की पसंद यूराटॉम सोलर वाटर हीटर.
ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં શેખ ફળિયાના કુવામાંથી લાશ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ. ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શેખ ફળિયાના કુવામાં એક લાશ તરતી દેખાતા માનવ જ્યોતને જાણ કરાતા માનવ જ્યોતે સ્થળ પર જઈ અહમદ તથા હમીદ નામના યુવાનને પ્રેરણા આપી લાશ કઢાવી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ લાશ કાસુ હસન કોલી, ઉંમર વર્ષ 45, જે 2-3 દિવસથી ગુમ હતા તેની હોવાનું પ્રાથમિક રીતે લોકોએ જણાવ્યું હતું. ભુજના નવા રેલવે સ્ટેશન જતા રસ્તામાં શેખ ફળિયા આવેલું છે. ત્યાં એક કૂવામાં એક લાશ પડી છે એવું પોલીસ સૂત્રોમાંથી પણ જાણવા મળ્યું અને અહીંના જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થાને જાણ કરી. અમારી પૂરી ટીમ અહીં આવી છે. પણ અહીંના જાગૃત યુવાનો કે જેમનું નામ છે અહમદ મોહમ્મદ ગગડા અને હમીર સિદ્દીક ગગડા, જેઓ કૂવામાં ઉતર્યા હતા અને લાશને બહાર કાઢી હતી. આ વિસ્તારના જાગૃત લોકોએ આ કાર્યમાં મદદ કરી પોલીસ અને માનવજ્યોતને સહકાર આપ્યો, જેના કારણે કૂવામાંથી લાશ આપણે કાઢી શક્યા છીએ અને લાશ પીએમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. લાશની ઓળખાણ થઈ છે. જે મૃત્યુ પામનાર છે એ અહીંના કોલીવાસની અંદર જ રહે છે. કારુર હાસન કોલીની લાશ હોય એવું જાણવા મળે છે અને તેની ઉંમર પણ 45 વર્ષ હોય એવું જાણવા મળ્યું છે. સાધુર ધનજી અમારા સંબંધી છે, બાજુમાં રહે. 3 દાડા ત્યાં લાપતા હતા. 3 દાડા ત્યાં ઘરેથી બકાલો વેચતા ને એ લાપતા હતા. જાણથી પછી ગોતવા નીકળે અમુક માણસો તો જાણ થઈ નહીં, પછી અહીં સમાચાર મળે કે કુવામાં પડી ગયા વ્યક્તિ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીનો ચુકાદો. તલવાર દંપતીએ જ કરી હતી આરુષી અને નોકરની હત્યા. સજાની સુનાવણી કાલે. તેજપાલના સંબંધીએ પીડિતાના પરિવારને આપી ધાક ધમકી. પીડિતાએ આપ્યું રાજીનામું. કહ્યું હવે આ સંસ્થામાં કામ કરવું અશક્ય. તરુણ તેજપાલ પહોંચ્યો હાઈકોર્ટ. માંગ્યા અગોતરા જામીન. ગટરનો ગંદવાડ અને સડેલા માંસમાંથી ચીનાઓ બનાવે છે ખાદ્ય તેલ. એકને આજીવન અને અન્ય દોષિતોને 15 વર્ષની સજા. આંખનું રેટિના અને કિડનીની નસોનું નુકસાન હૃદયરોગને આમંત્રિત કરે છે. એક અભ્યાસનું તારણ. કુંતલપુર ગામે એક 19 વર્ષીય યુવતી પર દવાખાનાના કમ્પાઉન્ડરે દુષ્કર્મ આચર્યું. નારાયણ સાંઈએ ધરપકડ વોરંટ રદ કરવાની માંગ હાઈકોર્ટને કરી. અરવિંદ કેજરીવાલ પર 3 જગ્યાએથી મતદાતા હોવાનો આરોપ. કાશ્મીર યુનિવર્સિટીમાં ત્રિરંગો લહેરાવાનો વિરોધ. ફિલ્મ હૈદરની શૂટિંગ રદ. ખૂની પંજા બાદ હવે મોદીએ કોંગ્રેસને કહ્યું ઝેરી પક્ષ. સોનિયા પર કટાક્ષ. અમને બદનામ કરવા માટે કેટલાક મીડિયા સમૂહોએ 1400 કરોડ રૂપિયા વેચ્યા. આમ આદમી પાર્ટીનો દાવો. કેન્યામાં બસ અને ટ્રક વચ્ચે થયેલ રોડ અકસ્માતમાં 13ના મોત, 22 ઘાયલ. અમેરિકામાં આવેલ વાવાઝોડામાં 5 રાજ્યોમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત. બીસીસીઆઈના કાર્ટૂન પર બબાલ. કેટલાક સામૂહિક સંગઠનોએ ભારતીય ક્રિકેટરનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ રદ કરવા કહ્યું. 15 વર્ષથી નાની 40 કિશોરીઓને રોજ વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે. આના પર બનેલ વિડીયો થયો વાયરલ. સ્ટિંગ ઓપરેશનને આમ આદમી પાર્ટીએ ગણાવી નકલી. કહ્યું વિડીયોથી થઈ છે છેડછાડ. આશારામ આશ્રમના ગુજરાતી સેવક નરસિંહ દાસે એક નવવિવાહિત સાથે અશ્લીલ વાતો અને છેડછાડ કરી હતી. આશ્રમ સાથે જોડાયેલ એક મહિલાનો આરોપ. ગોવા મહિલા આયોગની અધ્યક્ષ વિદ્યા શેઠે કહ્યું કે તહલકાની મેનેજિંગ ડાયરેક્ટર વારંવાર બદલી રહી છે નિવેદન. આમ આદમી પાર્ટીએ પોતાના નેતાઓને આપી ક્લીન ચીટ. યોગેન્દ્ર યાદવે કહ્યું નહીં થાય કાર્યવાહી. સોનિયા ગાંધીએ શીલા દીક્ષિતની થપથપાવી પીઠ. કહ્યું 15 વર્ષમાં દિલ્હીમાં જે વિકાસ થયો તેના પર ગર્વ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.